નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જાપાનના કૃષિ મંત્રી તકુએતોને ચોખા વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનને લીધે તેમને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે। એતોએ એક રાજકીય કાર્યક્રમમાં કહ્યું કે મારે ક્યારેય ચોખા ખરીદવાની જરૂર પડતી નથી, કારણ કે મારા સમર્થકો મને ચોખા ભેટમાં આપી રહ્યા છે। આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે જાપાનમાં ચોખાની અછત અને ઊંચા ભાવોને કારણે સામાન્ય જનતા પરેશાન છે, કારણ કે મારા સમર્થકો મને ચોખા ભેટમાં આપતા રહે છે। આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે જાપાનમાં ચોખાની અછત અને ઊંચા ભાવોને કારણે સામાન્ય જનતા પરેશાન છે। આ પ્રકારના નિવેદનથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો, જેના કારણે એતો પર રાજીનામું આપવાનું દબાણ વધ્યું। એતોએ બુધવારે વડાપ્રધાન શિન્ઝો ઇશિબાને પોતાનું રાજીનામું સોંપી દીધું, જે સ્વીકારવામાં આવ્યું। રાજીનામું આપ્યા બાદ એતોએ પત્રકારોને કહ્યું કે જ્યારે લોકો ચોખાના વધતા ભાવોનો સામનો કરી રહ્યા છે ત્યારે મેં અત્યંત અયોગ્ય ટિપ્પણી કરી। મને લાગે છે કે સરકારે ચોખાના ભાવોના પડકારોનો સામનો કરવો જોઈએ અને આવી પરિસ્થિતિમાં મારા માટે આ મહત્વના પદ પર રહેવું યોગ્ય નથી। એતોએ જનતા પાસે માફી માંગી અને પોતાનું નિવેદન પણ પાછું ખેંચ્યું। તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે હું પોતે ચોખા ખરીદું છું અને ભેટમાં મળેલા ચોખા પર આધાર રાખતો નથી। મહત્વનું છે કે સરકાર ચોખાના વધતા ભાવ નિયંત્રણ કરવા માટે પગલાં લઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નોંધપાત્ર સફળતા નથી મળી। મીડિયા અહેવાલો મુતાબિક એતોના સ્થાને લોકપ્રિય પૂર્વ પર્યાવરણ મંત્રી શિન્જીરો કોઇઝુમીની નિમણૂક કરાઈ છે। જાપાનમાં ચોખા એ માત્ર ખોરાક જ નથી, પરંતુ તે સંસ્કૃતિ, અર્થતંત્ર અને ધાર્મિક પરંપરાઓનો અભિન્ન ભાગ પણ છે। ચોખાને સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતીક ગણવામાં આવે છે અને શિન્તો ધર્મમાં દેવતાઓને અર્પણ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે। સુશી, ઓનીગીરી અને મોશી જેવા જાપાની વ્યંજનોમાં ચોખા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે। સદીઓથી ચોખાની ખેતી જાપાનના ગ્રામીણ અર્થતંત્રનો આધાર રહી છે। આવી સ્થિતિમાં ચોખાની અછત અને ઊંચા ભાવો જનતા માટે સંવેદનશીલ મુદ્દો બની ગયા છે। છેલ્લા કેટલાક મહિનાઓથી ચોખાના વધતા ભાવોએ લોકોને આર્થિક રીતે પરેશાન કરી દીધા છે અને તેમને વૈકલ્પિક ખોરાકની શોધ કરવી પડી રહી છે।